હું દીપ્તિબેન સોલંકી, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. હમણાં જ તાજેતરમાં જ દેશના વડાપ્રધાન મોદી સાહેબે એવું કહ્યું લોકસભાની અંદર, એવું કીધું કે હવેના આવનારા સમયમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ માટે કોરોના જેવી મહામારી આવશે. તો જેને લઈને જ્યારે દેશમાં કોરોનાની મહામારી આવી હતી ત્યારે આ જ દેશના વડાપ્રધાને એવું કીધું હતું કે ભાઈ થાળી, તાળી અને ટંકોરીને મંજીરાને વગાડો, જેથી કરી અને કોરોના વયો જાય. તો એ જ રીતે જો એ કોરોનાની મહામારી દેશના વડાપ્રધાનની સૂચના અનુસાર તાળીને થાળી વગાડવાથી વહી જતી હોય તો લોકોની જનજાગૃતિ અર્થે આજે અમે કોંગ્રેસ દ્વારા એવું લોકોને કહીએ છીએ કે દેશના વડાપ્રધાનના કહેવા મુજબ જો કોરોનાની મહામારી થાળી તાળી વગાડવાથી જતી રહેતી હોય તો આ પેટ્રોલ ડીઝલની પણ મહામારી થાળી અને તાળી વગાડવાથી જાય. એટલે અમે લોકોની જાગૃતિ અર્થે આજે આ થાળી અને તાળી વગાડીને પેટ્રોલને બોલાવવાનો કાર્યક્રમ કર્યો છે.